નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 ઇંગ્લિશ ટેક્સ્ટબુક લેસન 3 મોહન એન્ડ હિઝ વીણા ના આન્સર જોઈએ. વોકેબલરી 1. મેક meaningful pair of words or phrase from X and Y and write a sentence using X and Y in your content. X અને Y જોડકાને જોડી વાક્ય બનાવીશું. તો એક્ઝામ્પલ અહીં આપેલ છે એ મુજબ પ્રથમ વાક્ય, આઈ પ્લેડ પ્રેક્ટિસ ગિટાર ફોર મેની યર્સ. બીજું, માય ગ્રાન્ડફાધર એડ્રેસ ગેધરિંગ ઓફ ફેમિલી મેમ્બર. ત્રીજું, failed in the test was a turning point of Mohan's belief that hard work pay off. અને ચોથું, the Prime Minister expressed his vision for digital India. V2. Complete the email using word in the bracket. કાઉન્સના શબ્દો વાપરી ઈમેલ પૂરું કરીશું. તો પ્રથમ ઈમેલ ખાલી જગ્યામાં અહીં મ્યુઝિકલ આવશે, બીજામાં પરફોર્મન્સ આવશે, ત્રીજામાં મેલોડિયસલી આવશે, ચોથામાં ઇન્સ્ટ્રુમેન્ટ આવશે. V3. અંડરલાઇન ધ વર્ડ્સ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ. તો ઇનકોર્પોરેટ તો એમાં આવશે ઇન્ક્લડ, એસ્પેક્ટ તો ફીચર, ડિપ્રેસ્ડ તો શેડ, એપ્રૂવ તો એપ્રેશિએટ, એક્સપેરિમેન્ટ તો ટેક ટ્રાયલ અને ઇન્સ્ટ્રુમેન્ટ તો ડિવાઇસ. કમ્પ્રિહેન્શન 1. મેક ધ સેન્ટેન્સ વેર ધે આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય વાંચી ટ્રુ ફોલ્સ. પ્રથમ ફોલ્સ, બીજું ટ્રુ, ત્રીજું પણ ટ્રુ, ચોથું ટ્રુ, પાંચમું ફોલ્સ, છઠ્ઠું ફોલ્સ અને સાતમું ટ્રુ છે. કમ્પ્રિહેન્શન 2. વાક્યોને ગોઠવો ક્રમ મુજબ. તો પહેલું વાક્ય આવશે હી વોઝ એટ્રેક્ટેડ ટુ ગિટાર. બીજું આવશે હી વોઝ નોટ એપ્રેશિએટ વેલ ઇન એ ફેમિલી કન્સર્ટ. ત્રીજું આવશે મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ. ચોથું આવશે હી ડિસાઇડેડ ટુ વર્ક હાર્ડ એન્ડ મેક ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ફેસ. અને પાંચમું આવશે મોહન ગોટ એ ગ્રેમી એવોર્ડ. કમ્પ્રિહેન્શન 3 છે ફાઇન્ડ આઉટ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. તો અહીં વાક્ય આપેલ છે એના નજીકના અર્થવાળું વાક્ય પુસ્તકમાંથી શોધવાનું છે. તો પહેલામાં નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. બીજામાં ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. ત્રીજું છે એનું મિનિંગફુલ સેન્ટેન્સ, ગોટ બાય હિઝ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુ as they got great appreciation Mohan to express his wish to perform. અને ચોથામાં મોહન ડાઉડ his રિયાઝ and practice for about 10 years a day. પાંચમામાં not only the sound that my instrument produce is important but it must also express my vision, what I want to say through the instrument. Comprehension 4 છે find out the reaction by different person against Mohan's love for guitar. તો મોહનના ગિટારના પ્રેમ વિશે અલગ અલગ વ્યક્તિઓના મંતવ્ય. પહેલું છે મોહન્સ આંટી. તો એનું છે કે ડુ યુ નો યોર આંટી ફાધર ડઝ નોટ એપ્રૂવ ઓફ યોર લવ ફોર ધ ગિટાર. મોહન્સ મધર let him follow his heart's mother desire. Relative 1. You need to work very hard with the new instrument. Relative 2. If it were a sitar, you would have been in competition with your brother or sister. Relative 3. The sitar sound is like flowing stream. એવી જ રીતે રિલેટિવ 4 અને મોહન હિમસેલ્ફ ના મંતવ્યો આપેલ છે. પ્રશ્ન 5 છે આન્સર ધ ક્વેશ્ચન
પહેલો આન્સર, મોહન લર્ન ધ વાયોલિન એન્ડ ધ સિતાર ઇન હિઝ અર્લી એજ. બીજાનો આન્સર, સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન વેર પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી. ત્રીજાનો આન્સર, ઇન્ટિલિયરલી મોહન વોઝ ટ્રેન્ડ મ્યુઝિક. Then he tried his hand at the violin. Later he learned the sitar. ચોથાનો આન્સર જોઈએ. હાર્મોનિયમ, સિતાર, સરોદ, વાયોલિન, તબલા, ઢોલક, વીણા એન્ડ ફ્લ્યુટ. પાંચમામાં, ધ ગિટાર એટ્રેક્ટેડ મોહન ધ મોસ્ટ. છઠ્ઠામાં, મોહન ડાઉડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours. સાતમો પ્રશ્ન છે, વોટ ડીડ મોહન ડુ ટુ ઇન્વેન્ટ મોહન વીણા? તો એનો આન્સર આપેલ છે. આઠમામાં, ઇન્વેન્શન ઓફ ધ મોહન વીણા અને વિનિંગ એ ગ્રેમી એવોર્ડ. પછી છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટ્રેક્ટ યુ મોર, વાય? તો ધ ફ્લ્યુટ એટ્રેક્ટેડ મી ઓવર મોર બીકોઝ ઓફ ઇટ્સ soothing સાઉન્ડ. Do you remember any accident when you did not lose courage and succeed through they were comment against your hobby? તો એવો જે પ્રસંગ હોય કે હિંમત ના ગુમાવી હોય તો એ અહીં લખવાનો છે. તો એ અહીંયા આપેલો છે. માય ફેમિલી વિશેનો પ્રસંગ છે. તમે પણ તમારી મુજબ તમારો પ્રસંગ લખી શકો. આગળ જોઈએ પ્રસંગ. પછી છે, એટ ધ એન્ડ ઓફ ગ્રેમી એવોર્ડ સેરેમની મોહન ઇઝ આન્સરિંગ ક્વેશ્ચન ઓફ રિપોર્ટર ફ્રેમ ક્વેશ્ચન એઝ ઇફ યુ આર રિપોર્ટર. તો એવોર્ડ સેરેમની પછી રિપોર્ટર તરીકે આ મુજબ પ્રશ્ન પૂછી શકાય. કેન યુ ટેલ અસ અબાઉટ મોહન વીણા? વોટ મેડ યુ ક્રિએટ ધ મોહન વીણા? વિચ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ યુ પ્લે અર્લિયર? તો આ સિવાયના ક્વેશ્ચન પણ વિચારીને પૂછી શકાય. લેંગ્વેજ પ્રેક્ટિસ. એક્શન છે અને એ બાબતનું મેનર. તો સ્ટેન્ડિંગ એક્શન તો ઇગરલી, રનિંગ તો સ્વિફ્ટી, ટુ બેક એન્ક્સિયસલી, પિક્ડ એન્ડ કિસ્ડ હેલ્ડ તો જેન્ટલી, લિફ્ટેડ તો કેરફુલી અને હેલ્ડ તો ફર્મલી. એ અને બી વિભાગને જોડકા છે એ બંનેને જે અનુકૂળ આવતા હોય તે જોડી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. તો આપણે પહેલું વાક્ય જોઈએ કે વિથ ગ્રેટ પ્લેઝર અને હેપીલી. તો રવિ વોઝ રેડી ટુ હેલ્પ અસ વિથ ગ્રેટ પ્લેઝર અને રવિ વોઝ રેડી ટુ હેલ્પ અસ હેપીલી. એવી જ રીતે બીજામાં, ધ ચિલ્ડ્રન વેર ડુઈંગ ધેર હોમવર્ક ઇન સિરિયસ મેનર. ચિલ્ડ્રન વેર ડુઈંગ ધેર હોમવર્ક સિરિયસલી. ત્રીજામાં, ધ કેપ્ટન હેલ્ડ ધ ટ્રોફી વિથ પ્રાઇડ ને ધ કેપ્ટન હેલ્ડ ધ ટ્રોફી પ્રાઉડલી. ચોથું, પાંચમું અને છઠ્ઠાનો આ મુજબ જવાબ આવશે. સાતમા પ્રશ્નનો પણ જવાબ આપેલ છે. હવે લેંગ્વેજ 3 જે શબ્દો આપેલ છે એના આધારે એના વાક્યો બનાવવાના છે. તો પહેલું વાક્ય, વેન આઈ બ્રોક માય લેગ માય ફ્રેન્ડ રોહન કાઇન્ડલી ઓફર ટુ હેલ્પ ટેક મી સ્કૂલ ઓન હિઝ બાયસિકલ. તો આવી રીતે તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ વાક્ય બનાવી શકો. લેંગ્વેજ 4 પ્રેક્ટિસ કન્વર્ઝન સિલેક્શન વર્ડ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ફ્રોમ ટેબલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરીશું. તો પહેલું છે, વોટ ડુ યુ ડુ ઓન સન્ડે? તો નથિંગ મચ, આઈ યુઝ્યુઅલી સ્લીપ અન્ટિલ 9. એવી જ રીતે આગળ, ડુ યુ ગો ટુ બજાર ઓન સેટરડે ઇવનિંગ? તો યસ આઈ ડુ, આઈ ગો ફોર પ્લેઇંગ વોલીબોલ ઓર આઈ સમથિંગ ગો ટુ ધ ગાર્ડન. ડુ યુ ડ્રાઈવ ટુ સ્કૂલ? નો, આઈ નેવર ડ્રાઈવ ટુ સ્કૂલ, આઈ ઓલવેઝ ટેક ધ બસ. વોટ ડુ યુ ડુ આફ્ટર ક્લાસ? તો આઈ ઓશિયનલી
talk with friend or I usually go home. Do you like new friend? Yes, I always like, but I love my old friends. Language 5. Place the word expressing manner frequency at the correct place. તો આ જે શબ્દ છે એને સાચી જગ્યાએ અહીંયા આવશે. એવી જ રીતે એમાં ઓફન અહીંયા આવશે, કેરલેસલી ચોથામાં ઓલવેઝ અને પાંચમામાં લાઉડલી આ મુજબ આવશે. છઠ્ઠું, હિયર ઇઝ એ ગેમ, લેટ્સ પ્લે. સિલેક્ટ ધ પેર ઓફ વર્ડ એક્સપ્રેસ એક્શન manner which you can enact in the classroom. The teacher will ask question to the class. તો અહીં શબ્દો આપ્યા છે એ મુજબ ટીચર એનો ક્વેશ્ચન પૂછશે અને તમારે એનો આન્સર આપવાનો છે. તો જોઈએ. પહેલું, ટીચર વોટ ઇઝ is he doing? તો સ્ટુડન્ટ is he sitting? ટીચર how is he sitting? તો he sitting is quietly. એવી જ રીતે બીજું, ડુઈંગ તો શાઉટિંગ અને કેવી રીતે તો લાઉડલી. ત્રીજું તો બિહેવિંગ, બરાબર, અને ચાઇલ્ડલિશલી. આ મુજબ ટીચર પૂછે એ મુજબ સ્ટુડન્ટ આન્સર આપશે. હવે અહીંયા આ બ્રેકેટ્સમાં જે શબ્દો આપેલ છે એના આધારે રેબિટ્સ એન્ડ ટોર્ટોઇઝની વાર્તા તમારા શબ્દોમાં લખવાની છે. તો અહીંયા વાર્તાની શરૂઆત આ મુજબ કરેલ છે. આગળ જોઈએ વાર્તા. તો આ મુજબ વાર્તા લખી શકાય. તમે તમારી રીતે પણ વાર્તા લખી શકો. પછી છે માય હોબી, વિશે રાઇટિંગ કરવાનું છે. તો તમારો જે શોખ હોય એના વિશે અહીંયા લખવાનું છે. અહીંયા મારો હોબી ગાર્ડનિંગનો છે તો ગાર્ડનિંગ વિશે મેં લખેલ છે અને અહીંયા એનું વર્ણન આપેલ છે. આગળ છે હિયર ઇઝ એ પિક્ચર ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ સમ ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ. તો અહીંયા હાર્મોનિયમ છે તો એ ચિત્ર અને એના વિશેની માહિતી આપેલી છે. એના આધારે એના વિશે પેરેગ્રાફ લખવાનો છે. તો અહીંયા લખેલ છે ધીસ ઇઝ એ હાર્મોનિયમ, ઇટ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ઇન્ફોર્મેશનના આધારે આ મુજબ એનો જવાબ લખી શકાય. બીજા જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટ અને એના વિશે લખીએ. તો અહીંયા વીણા છે તો વીણા વિશે પણ અહીંયા લખેલ છે. પછી છે ગિટાર, મોહનની વીણા, તો એ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને એના વિશેની પણ ઇન્ફોર્મેશન લખેલ છે. આ મુજબ મોહનની વીણાની ઇન્ફોર્મેશન આવશે. આભાર મિત્રો.